જય સોમનારાયણ બધાને. હમણાં સુરત કતારગામની અંદર જે ઘટના બની ખૂબ જ દુઃખદ ઘટના હતી. એવું ના જ બનવું જોઈએ. હું અહીંયા કોણ સાચું છે અને કોણ ખોટું છે એના વિશે વાત કરવા નથી આવ્યો, કારણ કે એ કામ કાયદાનું છે. પણ આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે તો આપણને બહુ દુઃખ થાય. હરેક દિવસે આપણે વાંચીએ છીએ કે કાંઈક કોકનું કિડનેપ થયું, કાંઈક કોકનો રેપ, કાંઈક કોકનું ખૂન થવું. આ બધી ઘટનાઓ બહુ વધી ગઈ છે આજકાલ. તમને ખબર છે આ બધાની શરૂઆત ક્યાંથી થાય છે? સોશિયલ મીડિયાથી. આજકાલ તમે જુઓ, એક નાનું એવું ટેણિયું હોય ને તો એને ઇન્સ્ટાગ્રામની અંદર અકાઉન્ટ છે, પણ આનો કેટલો ને કેવી રીતે ઉપયોગ કરવો એ નથી ખબર. આજકાલ બધાને વધારે પડતા ફોલોવર્સ હોય, પોતાની પોસ્ટ ઉપર લાઇક્સ આવે, લોકો કમેન્ટ્સ કરે, આ બધું બહુ ગમે છે. જો આવું ન મળે તો એ લોકો એવું વિચારે છે તો સમાજમાં મારું સ્ટેટસ શું? અને સેમ વસ્તુ છોકરાની આઈડીની અંદર કોઈ છોકરી કમેન્ટ કરે કે યુ આર લુકિંગ ગુડ, તો છોકરાને એમ થઈ જાય કે વાહ કમેન્ટ આવી. અને છોકરીની આઈડીની અંદર કોઈ છોકરો કમેન્ટ કરે તો એને એવું થઈ જાય કે વાહ કમેન્ટ આવી. પછી ધીમે ધીમે એકબીજાના ટચમાં આવે, ડીએમ્સ ચાલુ થાય, પછી દિવસે દિવસે ચેટિંગ્સ ચાલુ થાય, પછી મીટિંગ્સ ચાલુ થાય. અને આ વસ્તુ ક્યાં જઈને પૂરી થાય છે ને એ આપણને કલ્પના જ નથી. અને એક સમય એવો આવે છે કે એ લોકો નથી રહી શકતા કે નથી કોઈને કહી શકતા. બધુંય બંધ કરવું હોય ને એક જ ઉપાય છે. હું તમને એવું નથી કહેતો તમે સોશિયલ મીડિયા વાપરવાનું બંધ કરી દો, તમે ઇન્સ્ટાગ્રામ બંધ કરી દો, તમે ફેસબુક બંધ કરી દો. ના, પણ તમે થોડીક ધ્યાન રાખો ને. તમારું અકાઉન્ટ તમે પ્રાઇવેટ રાખો. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને નિયર ડિયર સિવાય તમારે શું કામ લોકોને તમારા અકાઉન્ટ વિશે અને તમારા વિશે ઇન્ફોર્મેશન આપવી છે? એ વસ્તુ કોઈ અન્ય વ્યક્તિનો મેસેજ આવે છે તમારે શું કામ રિપ્લાય કરવો છે? ઇગ્નોર કરો ને. કોઈકની કમેન્ટ્સ આવે છે તો ઓપ્શન આપે છે ને ઇન્સ્ટાગ્રામ વાળા, ડિલીટ કરો. મારે આજની તારીખની અંદર 17,400 ફોલોવર્સ છે. જે 300 થી 400 મેસેજ રિક્વેસ્ટ હજી પેન્ડિંગ પડી છે, મેં નથી એક્સેપ્ટ કરી. વસ્તુની કઈ જરૂર જ નથી, એને એક્સેપ્ટ કરીને કામ શું છે? વગર કામની લપ હું કામ આદરવી છે આપણે? જો તોય તે ભૂલથી એવું કાંઈ થઈ જાય છે, તમારા ફેમિલીને જઈને કહો ભાઈ મારાથી આ વસ્તુની મિસ્ટેક થઈ ગઈ છે. બે હાથ જોડીને એ પરિવારને કહું કે જ્યારે તમારું બાળક તમારી પાસે આવે અને તમને કહે છે આવી કઈ વસ્તુ, શાંતિથી સાંભળો અને કંઈક એવી એક્શન લઈ લેશો ને એનું બહુ ભયંકર રિએક્શન આવશે. પછી આપણને ખબર નથી કે એનો એન્ડ શું આવે. બે હાથ જોડીને મારી વિનંતી છે બધાને, હું કોઈ જ સમાજથી બિલોંગ નથી કરતો, આપણે બધા જ એક સમાજ છીએ. ના કોઈ ખોટી વસ્તુ થાય છે, બધા મળીને વસ્તુને સુધારવાની ટ્રાય કરીએ છીએ. એટ ધી એન્ડ એ વસ્તુ કઈ રીતે બંધ થાય એના વિશે આપણે વિચારીએ છીએ. હોપ કે તમે આ વસ્તુને સિરિયસલી લેશો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને અને તમારા બાળકને લેવડાવશો. જય સોમનારાયણ બધાને.